આ છે મિત્રો બગદાણા બાપુનું જોરદારમાં જોરદાર રસોડું અને આજે નવા વર્ષનું રસોડાની નવું વર્ષનું રસોડામાં લાખો લોકો આજે રામ રોટી લે છે બગદાણા બાપાની. તમે જોઈ શકતા છો મિત્રો, બહુ જાજુ પબ્લિક છે આખામાં. અને અત્યારે જો બધા સેવાવાળા ઘણા મિત્રો છે, ઘણા બધા સેવા કરે છે અને જમવાની વ્યવસ્થા બહુ એટલે બહુ કોઈને જવા નથી દેતા જમવા વિનાના, એવી બધી મિત્રો બગદાણામાં વ્યવસ્થા. આ છે બગદાણા બાપાની રામ રોટી, તમે જોઈ શકતા છો પ્રસાદ ને એવું બધું. અને જો અહીંયા મિત્રો કેટલા વ્યક્તિ જો અત્યારે પ્રસાદી લે છે અને પ્રસાદી લેવા માટે અત્યારે લાઈન લાગેલી છે મિત્રો. અને સેવાવાળા પોકતા નથી, આવી બધી ટ્રાફિક છે અત્યારે. ને મોટો જબરાંગ હોલ છે બગદાણા બાપાના મંદિરે. અને જો તમે બે બાજુ જોઈ શકતા છો, આ વચમાં થોડોક વાસણ ધોવાની જગ્યા મૂકી, અહીંયા રામ રોટી, ઓલી બાજુ રામ રોટી. તો આવું બધું આપણે બગદાણાનો ઇતિહાસ કહીને તો આ ઇતિહાસ છે બહુ જૂનવારી. અને જો તમે જોઈ શકતા છો મિત્રો કે મંદિરની આજુબાજુ કેટલું પબ્લિક છે. અને આજે નવા વર્ષમાં લાખો લોકો આજે દર્શન કરવા આવ્યા છે બગદાણા. અને હું તમને બતાવી રહ્યો છું કેમ કે ઝાઝું બધું પબ્લિક છે અને ટ્રાફિક પણ એવી છે. અને અહીંયા મિત્રો બગદાણા બાપાના સાઈડમાં મેળો છે, તો આપણે મેળામાં જઈ રહ્યા છીએ. કેમ કે મેળામાં થોડોક આપણે આટો મારીએ કેવું બધું વસ્તુ વેચાય એ હું તમને બધાને બતાવું છું. અને જો આ ટાઈપનું મિત્રો મેળામાં છે, તમારે જે વસ્તુ જોવે તે વસ્તુ મળે. અને હાવ એટલે હાવ મિત્રો સસ્તામાં સસ્તું વસ્તુ તમને મિત્રો અહીંયા જો લેવું હોય તો તમને મળશે. અને આજે મેં ઘણા બધી જગ્યાએ ભાવ પૂછ્યો તો હાવ એટલે હાવ સસ્તું છે. તમને કપડાં જે ગમે તે જોવે તેવા મળશે, વાસણ જોવે તો વાસણ મળશે, ગોદડા કરવાના ખોળિયા કહો તો ખોળિયા મળશે, રમૂકડા છોકરા માટે, પછી દુપટ્ટા, જે તમારે જોતું હોય મિત્રો તમને અહીંયા મળે. અને રોજ મેળા જેકું જ હોય, પણ મિત્રો પૂનમે ને બહુ જોરદાર મેળો ભરાતો હોય તો અવશ્ય એકવાર બગદાણા આવજો અને મેળામાં પણ મુલાકાત લેજો. મેળામાં બહુ જોરદાર વસ્તુ છે. અને જોઈ શકતા છો તમે અહીંયા આ બધા બાયરના વેચવાવાળા છે. અને તમે મિત્રો સાંજ ઉપર આવો તો તમને હાવ એટલે હાવ સસ્તું વસ્તુ મળી જાય. કેમ કે એને જવાનો ટાઈમ થઈ જાય એટલે એને ખૂટવાડવાનું હોય ને તો તમને હાવ એટલે હાવ સસ્તું મળી જાય. અને સવારમાં થોડોક મિત્રો ભાવ વધારે હોય, પણ એવો કાંઈ એટલો બધો મિત્રો ભાવ નથી. કેમ કે બધા મંદિરે હોય એવો બધો અહીંયા કાંઈ ભાવ નથી. આ મંદિરે હાવ એટલે હાવ મિત્રો ઓછો ભાવ હોય છે, એટલે તમારે એ કોઈ જાતની ઉપાધિ નહીં રહે. અને મેં કીધું થોડોક વિડીયો બનાવી લઉં કેમ કે તમને બતાવવા માટે મિત્રો કે બગદાણા આજે નવા વર્ષે કેવો મેળો ભરાણો. તો આજે મિત્રો બગદાણા નવા વર્ષનો આવો ટાઈપનો મેળો ભરાણેલો છે. અને કેટલા તમે લોકો આવેલા હતા બગદાણા એ જરાક કોમેન્ટ કરી દેજો. અને તમે શું મિત્રો ખરીદી કરે એ જરાક કોમેન્ટ કરી દેજો. તો આ ટાઈપનું હતું બગદાણા બાપાનો મેળો. તો તમને આ મેળાનો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરજો મિત્રો. કેમ કે તમે અત્યારે અહીં જોઈ શકતા છો સૂબિયું, ઘડિયાળું, ઘણી બધું વસ્તુ તમને વેચાવા તો અહીંયા તમને મળી જતું હોય છે મિત્રો. તો આ બધું જો તમે જોઈ શકતા છો અહીંયા તમને તવાડી, બધું ડોલ, બધું ઘણું બધું ખરીદીવાળા અહીંયા ખરીદી પણ કરે છે. તો આ ટાઈપનું મિત્રો અહીંયા વેચવાનું કામકાજ ચાલે છે. આ બાજુ છે રમૂકડાનો સ્ટોર, તો આ બાજુ તમને રમૂકડા મળી જાય. આ બાજુ તમારે કોઈ પ્રકારનું વસ્તુ દોરાવવું હોય તો દોરી પણ તમને અહીંયા દે છે સસ્તામાં. અને આ બધો હતો અહીંયા રમૂકડાનો સાઈડમાં જોરદારમાં જોરદાર સ્ટોર હતો. તો મિત્રો આજનો આપણો વિડીયો અહીંયા સુધી હતો, કાંઈ બહુ મોટો નહોતો. આ એક ભાગમાં આપણે પૂરો ન થયો એટલા માટે આપણે બીજા ભાગ બનાવ્યો છે. તો તમને મિત્રો મારો વિડીયો કેવો લાગે મને જરાક ચોક્કસપણે કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો આવા નવા હું તમારા માટે નવા વિડીયો રોજ માટે લાવતો રહીશ, નવા ધાર્મિકના સ્થળ. તો થોડોક સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલને. અને મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે. તો અત્યારે બધાને જય માતાજી, બાય બાય.